આણંદના ગામડી ગામના સખી મંડળની 20થી વધારે બહેનો દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે। આ સ્ટોલના ઉદ્ઘાટન પ્રસંગે ધારાસભ્ય યોગેશ પટેલે જણાવ્યું હતું કે માટીના ગણપતિ બનાવીને તેઓ રોજગારી તો મેળવે છે અને પર્યાવરણની સુરક્ષા કરવાનું કામ પણ કરે છે। ગણપતિ દાદાનો આજે ઉત્સવ આવી રહ્યો છે ત્યારે આવું આસ્થા સખી મંડળ દ્વારા પ્યોર માટીની મૂર્તિઓ બનાવે છે, જેનાથી પર્યાવરણને નુકસાન થતું અટકે છે। મારી સૌ પ્રજાજનોને વિનંતી છે કે આવા સખી મંડળોને મદદ કરવાથી ખૂબ મોટી સંખ્યાની બહેનોને આપણે રોજગારી પણ આપી શકીએ છીએ અને પર્યાવરણમાંથી પણ બચાવી શકીએ છીએ। જે પીઓપી બેન થઈને અત્યારે જે માટીનું ઉત્પાદન કર્યું છે તો માટીનું ઘણું સારું અમારું એવું વેચાણ છે, જે અત્યારે સરકાર શ્રી દ્વારા મને પ્રોત્સાહન મળ્યું છે, બહેનોને પ્રોત્સાહન મળ્યું છે, એનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અને જે બહેનો પગભર થવા માટે જે ઘણી બધી યોજનાઓ પણ કરી છે, જેમને અમને લાભ પણ મળ્યો છે, તો સરકારશ્રીનો અમે એમાં પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અને ઇકો ફ્રેન્ડલી મૂર્તિ તમે ઘરે સ્થાપના કરો તો સ્વસ્થ દેશ તો પ્રસન્ન ગણેશ, આવી અમારી એક માંગણી છે। તો બધા જ ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું ઘરે તમે સ્થાપના કરી શકો છો।